તો આ 150 સભ્ય દરેક બૂથમાં હોય અને દરેક બૂથમાં 14ની કમિટી હોય તો આ બૂથ પ્રમુખોને મારી વિનંતી છે કે તમે દરેકને 10 થી 12 આ પેજ પ્રમુખોના નામ આપી દો અને એમને કહો કે 3 દિવસની અંદર આ બધા જ પેજ કમિટીના સભ્યોનો સંપર્ક કરો, એમને ઉમેદવારનું સાહિત્ય આપો, મોદી સાહેબનું સાહિત્ય આપો, ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે જે કામ કરે છે એનું સાહિત્ય પણ આપો અને ઘર ઘર પહોંચીને એમનો તમે સંપર્ક કરો. એ બૂથના પ્રમુખો જો પૂરી તૈયારી કરશે અને એની ટીમના 14 લોકોને 10-10, 12 નામ જો આપશે તો આ 5 નામ તો એક પેજ પર એટલે 10 ઘરમાં જ 5 નામ હોય છે. આ તો એક દિવસનું કામ છે, છતાં 3 દિવસની અંદર આ કામ બૂથ પ્રમુખો પૂરું કરાવે. જે બૂથના કાર્યકર્તાઓ જે હોદ્દેદાર છે એ જ્યારે પેજ કમિટીના સભ્યોનો સંપર્ક કરે ત્યારે એની સાથે સેલ્ફી લે અને સેલ્ફી લઈને એનો ફોટો સોશિયલ મીડિયા પર અપડેટ કરે એવી મારી આપ સૌને વિનંતી છે. મિત્રો, તમે જ્યારે બૂથના પ્રમુખો અને હોદ્દેદારો તમારા બૂથમાં પેજ કમિટીના સભ્યોને મળવા જાઓ છો ત્યારે જ મેં લગભગ 6 મહિના પહેલાં દરેક પ્રમુખોને, દરેક ધારાસભ્યોને, સાંસદોને દરેકને એક ડેટા આપ્યો છે કે તમારા બૂથમાં કેટલા લાભાર્થી રહી છે. તમે જ્યારે પેજ કમિટીના સભ્યને મળવા જાઓ ત્યારે એ બૂથની અંદર જેટલા લાભાર્થીઓ હશે એનો પણ સાથે સાથે સંપર્ક કરી લો. તમારા અહીંયા કેટલાક વડીલો હશે, વડીલો વંદનાનો કાર્યક્રમ પણ આપણે કર્યો છે, પણ જ્યારે તમે બૂથમાં જાઓ છો ત્યારે તમારી પાસે ડેટા હશે કે બૂથમાં કેટલા વડીલો છે. એ ઘરમાં જઈને એમને મોદી સાહેબના રામ રામ કહેજો અને એમને વંદન કરીને 80 વર્ષથી ઉપરના જે લોકો હશે એને કલેક્ટરને કહેજો. એ BLO દ્વારા એના ઘરે જઈને મતદાન કરાવશે. એમને મતદાન મથક સુધી આવવું નહીં પડે એ વ્યવસ્થા પણ આ બૂથ પ્રમુખો પોતે કરી લે એવી પણ મારી એમને બધાને વિનંતી છે. તમારા અહીંયા કેટલાક દિવ્યાંગ ભાઈ બહેનો પણ હશે, એ પણ 40%થી વધુ જે દિવ્યાંગ ભાઈ બહેનો હશે એમને પણ ઘર બેઠા મતદાન કરવાની વ્યવસ્થા એ ઇલેક્શન કમિશનર તરફથી કરવામાં આવી છે, તો એને પણ એનો લાભ મળે. એટલે તમે જ્યારે પેજ કમિટીના સભ્યોને મળવા માટે નીકળો છો ત્યારે બૂથમાં પેજ કમિટીના સભ્યોને તો મળી જ લો, પણ ત્યાં જો કોઈ વડીલ વંદનાનું ઘર આવતું હોય તો એ વડીલને પણ મળી લો. કોઈ લાભાર્થીનું ઘર આવતું હોય તો એને પણ મળી લો. કોઈ દિવ્યાંગ ભાઈ બહેનોનું ઘર આવતું હોય તો એમને પણ મળી લો. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આ કાર્યાલયનું મહત્ત્વ તમને સમજાશે કે તમને ત્યાંથી ડેટા મળી જશે કે તમારા બૂથમાં કેટલા વડીલો છે, કેટલા દિવ્યાંગો છે, કેટલા લાભાર્થી છે અને તમારા મોબાઈલમાં ફોરવર્ડ કરી શકાશે. તમને જે એક પેજ આપે છે એ પેજ પર તમે લખી શકો એટલા માટે 30 મતદારોનું એક પેજ તમને આપે છે. દરેક બૂથના આ જે હોદ્દેદારો છે એમણે 2 પેજ લઈ લેવા જોઈએ. એની અંદર 60 એટલે કે લગભગ દરેકની પાસે 10-10 પેજ કમિટીના સભ્યોના નામ આવશે. એમાં એ દરેકે દરેક ઘરનો જો સંપર્ક કરી શકે તો એણે કરવો જોઈએ. હું બોલું છું તમને સમજાય છે? કોની તૈયારી છે કરવાની? જા બધા એક સાથે બોલો. બધાની તૈયારી હોય તો હા બોલો. બધા નથી બોલતા ભાઈ. બધા ફરીથી એકવાર બૂથ પ્રમુખોએ તમારા બૂથના હોદ્દેદારોને જવાબદારી આપીને એમને પેજ કમિટીના સભ્યોનો સંપર્ક, વડીલ વંદનાના આગેવાનોનો સંપર્ક, તમારા અહીંયા દિવ્યાંગ ભાઈ બહેનો છે એનો સંપર્ક અને લાભાર્થીનો સંપર્ક, આ બધું એક સાથે 3 દિવસમાં કરાવવાનું છે. કેટલા લોકોની તૈયારી છે? હા કહો. આ બાજુવાળા કહેતા નથી, આ બૂથના પ્રમુખો નથી આ બાજુ. આ બાજુવાળા એકલા બોલો ખાલી હા. ભાઈ આ કામ તમારે જ કરવાનું છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહે છે કે જ્યારે કોઈ વાવાઝોડું આવતું હોય
અને વાવાઝોડામાં જબરજસ્ત હવા ચાલતી હોય, તમારા સાયકલની ટ્યુબમાં હવા ભરી હોય, તમે વાલ એ હવાની દિશામાં પકડીને ઊભા રહો તો એ ટ્યુબમાં હવા ભરાય ભરાય? અરે જોરમાં બોલો, જમવાના બાકી છો કે? જલ્દી જલ્દી જમાડી દે તમને, બોલો જરા જોરમાં, હવા ભરાય? મોદી સાહેબ કહે છે કે વાવાઝોડાની તાકાત ગમે એટલી હશે, ટ્યુબમાં જો હવા ભરી હોય તો તમારે એક નાનો પંપ જોઈએ. શું જોઈએ? અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, આ બૂથ પ્રમુખ, એના હોદ્દેદારો, આ પેજ કમિટીના સભ્યો એ ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબના પંપ છે. મોદી સાહેબનો વાવાઝોડો ચાલે છે. એ વાવાઝોડામાં તમારી ટ્યુબમાં, એટલે કે આપણા ઉમેદવારના ખાતામાં મત નખાવા હોય તો એના માટે પંપ બનીને તમે જ મહેનત કરી શકો, તમે જ આ કામ કરી શકો. આ જવાબદારી તમારા બધાની છે. આદરણીય મોદી સાહેબ રોજ એક ઇતિહાસ લખી રહ્યા છે. હમણાં મોદી સાહેબ દ્વારકા આવ્યા હતા. ભગવાન કૃષ્ણની નગરી એ દ્વારકા દરિયામાં ગરક થઈ ગઈ છે. આપણને વિશ્વાસ છે કે હા, અહીંયા નગરી હતી, એ દરિયામાં ડૂબી ગઈ છે. આપણને વિશ્વાસ છે કે ભગવાન કૃષ્ણ દ્વારકા નગરીમાં રહેતા હતા, પરંતુ આપણે એને જોઈ શકતા નહોતા. પણ વિશ્વાસ હતો, પણ કેટલાક વિરોધીઓ એમાં વિશ્વાસ કરતા નહોતા. આ સનાતન ધર્મમાં માનવાવાળા લોકો એ ભગવાન કૃષ્ણના અસ્તિત્વને નકારી શકતા નથી. મોદી સાહેબે શું કર્યું? મોદી સાહેબ, તમને તો તરતા આવડતું હશે, 5 ફૂટ પાણીમાં જાઓ કેટલું પ્રેશર આવે તમને ખબર પડે. મોદી સાહેબ 70-80 ફૂટ નીચે પાણીમાં ગયા. એમણે ખુલ્લા હાથથી દ્વારકા નગરીને સ્પર્શ કર્યો. ભગવાન કૃષ્ણને ગમતા મોરપીસ એમણે ત્યાં અર્પણ કર્યા. આપણા સંસ્કૃતિ એના પ્રમાણે એમણે ત્યાં યોગા કર્યા અને આખા દુનિયાને બતાવ્યું કે ભગવાન કૃષ્ણની આ દ્વારકા ભૂમિ એ દરિયામાં આજે પણ અસ્તિત્વ ધરાવે છે. એમણે ઇતિહાસ લખ્યો. મોદી સાહેબ અહીંયાથી રાજકોટ ગયા. રાજકોટમાં એમ્સનું એમણે લોકાર્પણ કર્યું. પણ એક નહીં, એક સાથે આ દેશમાં 7 એમ્સનું લોકાર્પણ એ મોદી સાહેબે કર્યું છે. આજે રાજકોટનું એમ્સ સૌરાષ્ટ્રના તમામ લોકોને કોઈ પણ બીમારી માટે સગવડ મળે એના માટે રાજકોટમાં બનાવવામાં આવ્યું છે. પણ એક સાથે 7 એમ્સ, એ પણ મોદી સાહેબે ઇતિહાસ લખ્યો છે. લખ્યો કે નહીં? તો તાળી પાડો ભાઈ. તમે તાળી પાડો તો મને લાગે કે તમે જાગતા છો. હું એક દિવસ રાજકોટ ગયો, કોઈ તાળી જ પાડતા નહોતા. એટલે મને બધાએ કહ્યું કે બપોરનો ટાઈમ છે. હું કહું એટલે શું? તો કે રાજકોટમાં બપોરનો ટાઈમ આરામ કરવાનો હોય છે. જુનાગઢમાં એવું નથી ને? તો સારું. મોદી સાહેબે હમણાં 15 દિવસ પહેલા એક સાથે 15 એરપોર્ટનું લોકાર્પણ કર્યું. 15 એરપોર્ટ. અહીંયા એક એરપોર્ટના ફાંફા હતા. તમારું કેશોદનું એરપોર્ટ પણ મોદી સાહેબે ડેવલપ કરાવ્યું. એમના ઉડ્ડયન મંત્રી જ્યોતિરાવ સિંધિયાને કહ્યું કે જાઓ તમે લોકાર્પણ કરો, એની સુવિધા વધારો. અને કેશોદનું આ એરપોર્ટ એ આજે તમારે બધાને સુવિધા માટે આવ્યું. પણ મોદી સાહેબ આવા એકદમ ઇન્ટરનેશનલ લેવલના 15 એરપોર્ટનું એક સાથે લોકાર્પણ કરીને ઇતિહાસ લખ્યો. લખ્યો ને? તો એને તાળી નહીં આપો તમે? મોદી સાહેબે બહેનોને અધિકાર આપ્યો. મોદી સાહેબે બહેનોને મતદાનનો અધિકાર આપ્યો. મોદી સાહેબે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50%નું રિઝર્વેશન એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આપ્યો. અને દિલ્હીમાં ઐતિહાસિક ગુલામીની યાદને ભૂલાવીને ભારતનું પોતાનું લોકસભાનું ભવન નિર્માણ કર્યું. ઐતિહાસિક ભવન ઐતિહાસિક સમયમાં લગભગ 26-27 મહિનામાં એનું કામ પૂરું કર્યું. એમાં પહેલો ઠરાવ પણ
દરેક બહેનોને દરેક રાજ્યોમાં 33% અને લોકસભામાં પણ 33% રિઝર્વેશન આપ્યું. આ ઐતિહાસિક ઠરાવ કર્યો. એમણે યુવાનોને એમની ટેલેન્ટને ઓળખીને બેંકોને કહ્યું કે આ યુવાનો એનામાં ટેલેન્ટ છે, એમને કંઈક નવું કરવું છે, એમને સ્વાવલંબી બનવું છે, એમને લોન આપો. લોન પણ વગર વ્યાજની આપો. ત્યારે બેંકના અધિકારીઓએ સાહેબને કહ્યું હતું કે સાહેબ તમે કહો છો અમે લોન તો આપીએ, વગર વ્યાજે પણ આપીએ, પણ એનું જામીન કોણ થશે? આપણે ગર્વ કરવો જોઈએ કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આ દેશના યુવાનો પર ભરોસો કરીને બેંકોને સૂચના આપી કે આ દેશના યુવાનો પર મને ભરોસો છે, તમે એને લોન આપો. હું નરેન્દ્ર મોદી પોતે એમનો જામીન છું. દેશના યુવાનો પર આખા દુનિયામાં કોઈ વડાપ્રધાને ભરોસો કર્યો હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબ છે. મિત્રો, એમણે આ દેશના ખેડૂતો માટે યોજના બનાવી. પહેલી વાર કોઈ સરકારોએ ખેડૂતો માટે યોજના બનાવી તે મોદી સાહેબે બનાવી. 3,000-2,000ના ટુકડામાં 6,000 રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં જમા થાય. ખેડૂત જ્યારે અન્નદાતા હોય ત્યારે લાચાર ના હોય, એને અરજી કરવાની ના હોય, એને કોઈ વચેટિયો ના હોય, કોઈ દલાલ ના હોય, અને એટલા માટે સીધા એના બેંક એકાઉન્ટમાં આ પૈસા આપવાનું એ મોદી સાહેબે શરૂ કર્યું. મોદી સાહેબે આ ખેડૂતોને એને પોષણક્ષમ ભાવ મળે એના માટે ભાવ પણ બાંધી આપ્યા. આવનારા વર્ષોમાં દરેક ખેડૂતને એની આવક બમણી થાય એના માટે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે. મોદી સાહેબે આ દેશના ગરીબો માટે સંકલ્પ કર્યો. આપણે એવું માનતા હતા કે હમણાં સુધીની સરકારો માનતી હતી કે આદિવાસી ભાઈ બહેન ગરીબ છે જ, દલિત ભાઈ બહેનો ગરીબ છે જ, એમને જે વિશેષ અધિકાર મળ્યો છે રિઝર્વેશન તો એમનો છે જ, પણ ગરીબ તરીકે કોઈ ઉજળિયાત પણ હોઈ શકે, કોઈ બ્રહ્મ સમાજના પણ હોઈ શકે, કોઈ અન્ય સમાજના પણ હોઈ શકે. આ દરેકને એ જો ગરીબ હોય એને ગરીબી રેખામાંથી બહાર કાઢવાનો સંકલ્પ એ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યો છે. એમણે છેલ્લા 10 વર્ષની અંદર 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે. આવું ભગીરથ કામ આખા દુનિયામાં જો કોઈએ કર્યું હોય એકમાત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. કોંગ્રેસ કે ઇન્દિરા ગાંધી તો ગરીબી હટાવના સૂત્રો આપતી હતી, કોઈ ગરીબની ગરીબી એનાથી દૂર નહીં થઈ. મોદી સાહેબે જે રીતે કામ કર્યું એ કોઈ સૂત્ર આપ્યા વગર એમણે 25 કરોડ લોકોની ગરીબી દૂર કરી છે. હવે આપણા પ્રધાનમંત્રીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવીને હેટ્રિક કરવી છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ ત્રીજી વાર 26માંથી 26 સીટ જીતીને 5 લાખની લીડ સાથે એક ઐતિહાસિક હેટ્રિક કરવા જઈ રહ્યા છે. મારી આપ સૌને વિનંતી છે મિત્રો કે સમય હવે ઓછો રહ્યો છે. મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે. આપ સૌ તૈયાર છો? પાક્કો? હું મોદી સાહેબને સાંજે કહી દઉં કે સાહેબ જુનાગઢ સીટ 5 લાખથી વધુ લીડથી જીતી જશે. પાક્કો ને? આપ સૌનો આવા ધોમ ધકતા તાપમાં પણ આટલી મોટી સંખ્યા, જમવામાં મોડું થયું છે છતાં આપ સૌની ઉપસ્થિતિ એના માટે આપ સૌને નમન કરીને હું આભાર માનું છું.